સનતકુમાર એ સંયમનું સ્વરૂપ છે. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખીને દર્શન કરો. સનતકુમારો વૈકુંઠ લોકના 6 દરવાજાઓ ઓળંગી ગયા છે. નારાયણ નારાયણ કીર્તન કરતાં દોડે છે. મનમાં એક જ ભાવ છે, લક્ષ્મીજી અમારી મા છે અને નારાયણ અમારા પિતા છે. તેમની અડધી આંખ ઉઘાડી અને અડધી આંખ બંધ છે. આંખ બહુ ઉઘાડી રાખે એને જગત દેખાય તો મન ચંચળ થાય. સનતકુમારને જગત જોવાની ઈચ્છા નથી. તેમને તો લક્ષ્મીનારાયણના મિલનની, દર્શનની તીવ્ર આતુરતા છે. 7મે દરવાજે આવ્યા છે. ત્યાં જય વિજય દ્વારપાળો ઊભા છે. સનતકુમારો ભગવાનના મહેલમાં જેવા પ્રવેશ કરવા જાય છે કે ત્યાં દ્વારપાળો તેમને અટકાવે છે. સનતકુમારોએ કહ્યું, માતા લક્ષ્મી અને પિતા નારાયણને મળવા જઈએ છીએ. સનતકુમારો કૌપિનધારી છે. કૌપિનનો અર્થ કેવળ લંગોટી નહીં પણ જીતેન્દ્રિય થાય છે. જીતેન્દ્રિય થઈને ભગવાનના દર્શન કરવા જવાનું છે. 7 પ્રકારના યોગના અંગો એ વૈકુંઠના 7 દરવાજા છે. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. 7 દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. યોગના 7 અંગો સિદ્ધ કરો તો વૈકુંઠમાં પ્રવેશ મળશે. ધ્યાન એટલે એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર રાખવા એ જ આસન. ધારણા એટલે સર્વાંગનું ચિંતન અને દર્શન. ધારણામાં સાધકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે. જય વિજય પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધિ પ્રસિદ્ધિ અટકાવે છે. આ સિદ્ધિ પ્રસિદ્ધિ તે જય વિજય છે. સેવામાં પ્રમાદ કરે તેનું પતન થાય છે. જગત મારા માટે શું બોલે છે તે જાણવાની ઈચ્છા રાખશો નહીં, પણ જગતપતિ મારા માટે શું કહેશે તેનો ખ્યાલ રાખજો. લૌકિક પ્રતિષ્ઠામાં ફસાયા તે પરમાત્માથી દૂર ગયા. જય વિજય સનતકુમારોનું અપમાન કરતા નથી. એટલું જ કહે છે કે ભગવાનનો હુકમ થાય તો તમને અંદર જવા દઈએ. હુકમ વગર તમે અંદર કેમ જાઓ છો? સનતકુમારોને ખોટું લાગ્યું. ક્રોધ આવ્યો. સનતકુમારો કામ ઉપર વિજય મેળવીને આવ્યા છે, પણ આજે કામના નાના ભાઈ ક્રોધને આધીન થયા છે. ક્રોધને આધીન થવાથી શક્તિનો નાશ થાય છે, અને શક્તિનો નાશ એ પાપ છે. આ જય વિજયને ઓળંગીને જવું ઘણું કઠિન છે. જે વૈષ્ણવોએ બદ્રીનારાયણની યાત્રા કરી હોય તેમને ખબર છે કે વિષ્ણુ પ્રયાગથી આગળ જાઓ કે 2 મોટા પહાડ આવે છે, જય અને વિજય. આ જય વિજય પહાડ ઓળંગીને જાય તેમને બદ્રીનારાયણના દર્શન થાય છે. જય વિજય પહાડ ઓળંગતા યાત્રીઓ થાકી જાય છે. આ જય વિજય અંદર જવા દેતા નથી. આ જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. એ 7મે દરવાજે પહોંચેલાઓને પણ અટકાવે છે. મનુષ્યને કીર્તિનો અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે કે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું. પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે અને પતન થાય. ઘણા સાધુ મહાત્માઓને એવી ઈચ્છા હોય કે મારી પાછળ મારો આશ્રમ ચાલે, મારું નામ રહે. અરે કોનું નામ રહ્યું છે કે તારું રહેવાનું છે? નામરૂપ મિથ્યા છે. પ્રભુનું નામ, પ્રભુનું સ્વરૂપ જ સત્ય છે. સાધુ સંતોને માયા અનેકવાર કીર્તિમાં ફસાવી રાખે છે. મન શ્રી કૃષ્ણના રૂપમાં ફસાય તો જ મુક્તિ મળે છે. પ્રતિષ્ઠાનો મોહ આવ્યો કે ભગવાનના દરવાજેથી પાછા ફરવું પડે છે. સનતકુમારોને ક્રોધ આવવાથી ભગવાનના 7મા દરવાજેથી પાછા ફરવું પડ્યું. પરંતુ સનતકુમારોનો ક્રોધ સાત્વિક છે. આ દ્વારપાળો ભગવત દર્શનમાં વિઘ્ન કરે છે તેથી ક્રોધ આવ્યો છે. એટલે ભગવાને અનુગ્રહ કરી બહાર આવીને દર્શન દીધા, પરંતુ ભગવાનના મહેલમાં અંદર દાખલ થઈ શક્યા નહીં. જ્ઞાની પુરુષોનો શત્રુ ક્રોધ છે. જ્ઞાની પુરુષો જ્યાં જાય ત્યાં તેમને માન મળે છે. અતિમાન મળે તે સારું નથી. જેને બહુ માન મળે છે એનો સ્વભાવ એવો થઈ જાય કે જે જગ્યાએ ઓછું માન મળે ત્યાં અપમાન જેવું લાગે છે. કર્મ માર્ગમાં કામ, જ્ઞાન માર્ગમાં ક્રોધ અને ભક્તિ માર્ગમાં લોભ, આ 3 શત્રુ છે. સનતકુમારોને આજે ક્રોધ આવ્યો છે. ક્રોધ આવે ત્યારે આંખ લાલ થાય. ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે. ક્રોધ આવે ત્યારે એક અક્ષર પણ બોલશો નહીં. ક્રોધ આવે ત્યારે સ્નાન કરો. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કામ અને લોભ કરતાં ક્રોધ ભયંકર છે. કામી કંઈક સુખ ભોગવે છે. લોભી પૈસો ભેગો કરે છે. ક્રોધીને કંઈ મળતું નથી. ક્રોધ કરે તો તેના પુણ્યનો ક્ષય થાય છે. પ્રભુના ધામમાં વૈકુંઠ સુધી ગયેલા એ પણ ભૂલ કરે છે. સનતકુમારો આજે પ્રભુના દ્વાર સુધી ગયા છે, છતાં ક્રોધને આધીન થયા છે. કોઈ વાર એવું લાગે છે કે હું હવે ભક્તિ કરું છું, મારામાં ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી. ખોટું છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ આ વિકારો રહેલા જ હોય છે. મન સાવધાન રહી ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી. પણ જો માનવ સહેજ ગાફેલ થયો કે તરત અંદરના વિકારો બહાર આવે છે.
સનતકુમારોનો ક્રોધ ક્યાંથી આવ્યો? અરે, જે મનમાં હતો તે જ તો બહાર આવ્યો. મન ઉપર વિશ્વાસ કરશો તો મન ખાડામાં ઉતારશે. મહાપુરુષો મન ઉપર ભક્તિનો અંકુશ રાખે છે. વલ્લભાચાર્યએ પણ કહ્યું છે, કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં પણ નરકના દ્વાર કયા છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. માણસ ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે. બાબાનો સૂટ બનાવવો હોય તો 7 રૂપિયા વારનું કાપડ અને ઠાકોરજીના વાઘા માટે 4 આને ગજનું કાપડ. આવું ન કરાય. ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. ભક્ત જમનાદાસનું દ્રષ્ટાંત. એકવાર જમનાદાસ ભક્ત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા ગયા. ફૂલવાળાની દુકાને તેમણે એક સુંદર મજાનું કમળ જોયું. માળીને તેની કિંમત પૂછતા 5 રૂપિયાનું કહ્યું. તે જ વખતે ત્યાં એક યવન રાજા આવી પહોંચ્યો. યવન રાજાને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું. તેને પણ કમળ ગમી ગયું એટલે તેણે માળીને તે કમળના 10 રૂપિયા આપીશ એમ જણાવ્યું. જમનાદાસે તે કમળના 25 રૂપિયા કહ્યા. આમ કમળ માટે તીવ્ર હરીફાઈ ચાલી. યવન રાજા તે કમળના 10,000 બોલે છે તો જમનાદાસ ભક્ત કહે છે, મારા 1 લાખ. જમનાદાસ ભક્તે તે કમળ 1 લાખ રૂપિયામાં લીધું. યવન રાજાને તે વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, તે મોહ હતો. તે વિચારે છે કે 1 લાખ રૂપિયામાં તો બીજી સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસને મન તો તેના ઠાકોરજી સર્વસ્વ છે, તેનો પ્રેમ શુદ્ધ છે. જમનાદાસ પોતાની સર્વ મિલકત વેચીને 1 લાખ રૂપિયા કિંમત આપીને તે કમળ ખરીદી લાવે છે ને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે. શ્રીનાથજીના માથા ઉપરથી આજે મુગટ પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી. સનતકુમારને ક્રોધ આવ્યો તેથી તેમનું પતન થયું. તેઓ પ્રભુના દ્વારે જઈને પાછા આવ્યા છે. સનતકુમારો ક્રોધમાં જય વિજયને શાપ આપે છે. તમે સમજો છો શું? અમારી લાયકાત ન હોય તો આટલા બધા 6 દરવાજા ઓળંગીને આવી કેવી રીતે શકીએ? તમે અમારું અપમાન કરો છો. વૈકુંઠમાં તો ભગવાન વિષમતા કરતા નથી, તો પછી તમે કેમ આવી વિષમતા કરો છો? વિષમતા તો રાક્ષસો કરે. તમે રાક્ષસ થશો. તમારો 3 વાર દૈત્યકુળમાં જન્મ થશે. ભગવાને વિચાર્યું, મારે દ્વારે આવીને ક્રોધવશ થઈ આવું પાપ કર્યું એટલે હવે તે ઘરમાં આવવાને લાયક નથી. લાવ, હું જ બહાર જઈને દર્શન આપું. સનતકુમારોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી, તેથી તેમને અંદર પ્રવેશ મળ્યો નહીં. અંદર ગયા હોત તો પછી બહાર આવવા પણ ન હતું, કારણ ભગવાનનું પરમધામ તો યદ ગત્વાન નિવર્તન તે છે. નારાયણ અને લક્ષ્મીજી બહાર આવે છે. પરમાત્મા સનતકુમારોની સામે જોતા નથી. આજે નજર ધરતી ઉપર છે. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. સનતકુમારો નારાયણને વંદન કરે છે, પરંતુ ભગવાન તેમની સામે જોતા નથી. તેઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. તેમને પોતાની ભૂલનું ભાન થાય છે. ભગવાનના ધામમાં આવીને ક્રોધ કર્યો છે, પાર્ષદોને શાપ આપ્યો છે. મંદિરમાં ક્રોધ કરે તેને બહુ સજા થાય છે. ઠાકોરજીની સામે જોરથી બોલીએ તો લાલાને બીક લાગે છે. આ શું મારામારી કરવા આવ્યો છે? કનૈયો બહુ કોમળ છે. મંદિરમાં પ્રેમથી બોલો, મધુર બોલો, બધાને પ્રેમથી જુઓ. મંદિરમાં ઠાકોરજીની સામે ખડખડ હસે તેને પણ પાપ લાગે છે. તે ભગવાનનું અપમાન કરે છે. મંદિરમાં ગાફેલ થવું નહીં. મંદિરમાં કરેલા પાપની બહુ સજા થાય છે. સનતકુમારો નારાયણના દર્શન કરતા વારંવાર વંદન કરે છે. અમારી ભૂલ થઈ છે. તમારા પાર્ષદોને શાપ આપ્યો છે. અમને સજા કરો. ઠાકોરજીએ સ્મિત હાસ્ય કરતાં કહ્યું, તમારી કંઈ ભૂલ થઈ નથી. તમારા જેવા જ્ઞાની બ્રાહ્મણો મને બહુ વાલા લાગે છે. તમારું અપમાન એ મારું અપમાન છે. સનતકુમારો વિચારવા લાગ્યા, ભગવાન કેવા પાક્કા છે. અમારા વખાણ કરે છે પણ ધામમાં બોલાવતા નથી, કારણ અમારામાંથી ક્રોધ ગયો નથી. એટલે અમારે હજુ પણ તપશ્ચર્યા કરવાની જરૂર છે. પછી સનતકુમારો બ્રહ્મલોકમાં પધારે છે. પછી ભગવાન જય વિજયને સાંત્વના આપી કહે છે, તમારા 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતાર ધારણ કરીશ. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રીધર સ્વામી છે. તેમણે ભાગવત ઉપર ઘણી ટીકાઓ કરી છે. શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે, આ બધું ઠીક નથી, યોગ્ય નથી. જય વિજય ભગવાનના પાર્ષદો છે. ભગવાનના પાર્ષદો તો ભગવાનના જેવા હોય છે. શું જય વિજય સનતકુમારોને ઓળખી શક્યા નહીં? સનતકુમાર જેવા જ્ઞાની મહાપુરુષોને ક્રોધ આવે અને તે જય વિજયને શાપ આપે, આ બધું યોગ્ય નથી. વળી વૈકુંઠમાંથી જીવનું પતન થાય તો વૈકુંઠનું કંઈ મહત્વ રહેતું નથી. ભગવાને કહ્યું છે, યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ લીલામાં તો ઠાકોરજીના માથે પણ દોષ આવે છે. આશ્રિતોનો ત્યાગ થાય નહીં. જય વિજય ભગવાનના આશ્રિતો છે. ભગવાન એકવાર જેને અપનાવે તેનો ત્યાગ કરતા નથી. શ્રીધર સ્વામીએ પછી સમાધાન કરતાં કહ્યું છે, ના ના, આ બધું યોગ્ય છે.
આ તો ભગવાન નારાયણ લીલા કરે છે. જીવને પોતાના તરફ ખેંચવા માટે ભગવાન લીલા કરે છે. ભગવાન કહે છે જીવ મારો છે અને મારો હોવા છતાં તે જગતનો થયો છે. તે મારાથી વિખૂટો પડ્યો છે. એવી લીલા કરું કે તેને મારામાં પ્રેમ જાગે. પરમાત્માની લીલા જીવના કલ્યાણ માટે છે. નારાયણ વૈકુંઠમાં વર્ષો સુધી આરામ કરતા હતા. ત્યાં ખૂબ ઐશ્વર્ય, પરંતુ બહુ આરામ થયા પછી તેમને કુસ્તી કરવાની ઈચ્છા થઈ. ભગવાન સાથે કુસ્તી કોણ કરે? ભગવાનના પાર્ષદો ભગવાન જેવા જ બળવાન છે. આ પાર્ષદો રાક્ષસ બને તો હું તેમની સાથે યુદ્ધ કરું, હું એવી લીલા કરું. ભગવાનની ઈચ્છાથી જય વિજયમાં અજ્ઞાન આવ્યું. ઠાકોરજીને લીલા કરવી હોય તો તે જીવને અજ્ઞાનમાં પણ રાખે છે.